હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે ફરીથી અગેન અમને પાણીની પ્રોબ્લેમ થઈ હતી. તમે લાસ્ટવાળો જે વ્લોગ છે દેખ્યો જ હશે. એમાં કદાચ એમાં કીધેલું જ છે મેં કે આવું આવું અમને થયું હતું, ફેસ કરવું પડ્યું હતું. એક દિવસ સન્ડે હતો તો પણ. એન્ડ આજ સવારે મસ્ત એક જેવા હું ઉઠીને એવું તરત જ મને એક મસ્ત ન્યૂઝ મળે કે ટુડે મેં જ્યારે આ વ્લોગની જર્ની સ્ટાર્ટ કરી ત્યારે મારા 0 સબસ્ક્રાઈબર હતા. તો આજે ઉઠીને ફાઇનલી 200 કમ્પ્લીટ થઈ ગયા છે સબસ્ક્રાઈબર. થેન્ક યુ યુટ્યુબ ફેમિલીને. એન્ડ બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો, અમારા વ્લોગ દેખતા રહેજો. કંઈક નવું કંઈક અપડેટ લાવતા રહીશું અંદર, પણ દેખતા રહેજો. અને થેન્ક યુ ફોર સપોર્ટિંગ. બસ તો હવે દેખો હું કામ કરી રહી છું. હવે બધું કામ આજે બાકી છે. ગઈકાલે પાણી ન હતું તો બહુ બધું કામ બાકી છે. તો કરીને પછી બસ દિયા સ્કૂલમાં ગઈ છે તો દિયાને હવે લેવા જઈશ થોડી વારમાં. તો ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ છું કેમ કે મારે જવું છે ટ્યુશન. અને જો કેટલી ઠંડી લાગે. તો બહુ ઠંડી છે દિયા. મમ્મીએ મને એક્સ્ટ્રા દુપટ્ટો એ ઓઢાર નાખ્યો અને મોટલ પકડાઈ. બહુ ઠંડી છે ને દિયા આજે. મમ્મી બહાર જશે અને હું ઠંડી ખાલી તારી પર જ પડી છે. ના તો છે દિયા. કોઈ બરફનો ટુકડો હા, એટલો બધો વધારે લાગે. બહુ વધારે એટલે લાગે છે તમને. એક્ટિવા શોધો હવે. આપણું ક્યાં પડ્યું છે? આપણું અને તો બાઈક દેખાય બાઈક વારી. ચલો. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું કિચનમાં. તો આજે તો માઇન્ડમાં વિચારીને એમ થાય શું બનાવીશું જમવામાં. ઘરમાં બધાને પૂછીએ શું બનાવીશું તો એમ જ કહેશે જે બનાવો એ બનાવો, પણ જેમાં શું બનાવવાનું. તો ફાઇનલી હવે ડિસાઈડ કર્યું છે કે મુઠિયા જ બનાવી દઈએ, બધાને ભાવશે એ તો. હવે જમવામાં બસ મુઠિયા બનાવીશું. વિચારીને બહુ જ વિચારીને 7 વગાડી દીધા છે. ટાઈમ થઈ ગયો છે તો હવે મુઠિયા બનાવવાનું સ્ટાર્ટ કરીશ હું. બેન, તમે સવારના હાથમાં જ નહીં આવ્યા કેમ? હે, મતલબ આ તો સવારના તમે ખબર નહીં શું કરી રહ્યા છો. આ તો સવારના તમે હાથમાં જ નહીં આવ્યા કેમ? હે, બોલો કેવું ચાલે? રમીને કેવું લાગે? એમ કોણ ઠંડી કેવી છે બહાર? એમ એટલે કેવી રીતે? એ તો પછી બોલવું પડે થોડું. કેવી જ છે ઠંડી? બહુ જ છે. જેકેટ પહેર્યું ને પણ મને ગરમી લાગે છે. કાઢવા દે. ઠંડી કેવી છે પણ? ઘરમાં નહીં લાગતી. પ્લીઝ કાઢવા દે. ઉઈ હટ. ચલો, મુઠિયા ભાવશે તમને? ખાઈ લેશો. 0 વોટ 000? ખાઈ લેશું. 0 પોઈન્ટ્સ. ઓકે, મને બધું જ ભાવે છે. 0 પોઈન્ટ્સ. સારું મને કહેવાય. નથી ભાવતું કઈ 1 પોઈન્ટ નહીં ભાવતું એવું નહીં. 0 પોઈન્ટ્સ 1 પોઈન્ટ નહીં ભાવતું મને એવું નહીં. 0 પોઈન્ટ્સ ભાવે. એટલે બધું ભાવે એમ કહી દે ને શોર્ટમાં. મને બધું ભાવે. મને એવું છે જ નહીં કશું નથી ભાવતું. ના, તને પાઉંભાજી નથી ભાવતી? ચિંગમ નહીં ભાવતી. પાઉંભાજી બી નહીં ભાવતી. શું ખાય છે તું અત્યારે? ફ્રેન્ડ્સ, દિયા છે ને સોયા સ્ટિક ખાય છે. વેરી ગુડ. ખાઓ તો. ડાટા કે ના સાઈડમાં વચ્ચે નથી આવ્યા હજુ. 2 તો બાકી જ છે સાઈડમાં. હા, કેળો હટતો આવ્યો પણ નથી આવ્યો. જે બરાબર ને એટલે હટતો આવ્યો. જે પીડો કાંઈ નહીં તે પછી. દિયા અગેન ખાતો સોયા સ્ટિક. કેવી લાગે? અવાજ કેવો આવવો જોઈએ? હેડ નીચે. ગચડ પેલું ચકલી ચણતી ને ચક એવું લાગે છે. એટલું બધું બોલ્યા પછી દિયાબેન ભણવા બેઠા. મમ્મી કેટલું બોલી આજે તમને? 500 વાર. હા, પછી ભણવા બેસ્યા. કેટલું જોર આવે છે ને ભણવા બેસવા કે મમ્મી ઊંઘ આવે, મમ્મી આમ થાય, મમ્મી પેલું થાય. મને ઊંઘ આવે. નહીં કરી આટલું કાલે કરે ચાલશે એવું કહું બધું. પણ આજે તો મારે છે ને વર્કશીટ કરવાનું બહુ મન છે. किरिस का सुनेगा? नहीं सुना जा. प्लीज आया देख. सच में कितनी ठंड है और उसमें भी ये लड़की क्या कर रही है? मुंह धो रही है मुंह. हाँ, ये तो बंद कर दो. डैडी बोल रहा लाइट चालू है. मैं इधर एक अंगूठा जैसे मजाक कर रही हूँ. चूसने की एक्टिंग कर रही हूँ. कुछ भी. डैडी हाँ बोलो. एक बात કહું. हाँ बोलो. છે ને હું તમને છે ને 2 ક્વેશ્ચન પૂછીને તમારે એના આન્સર્સ આપવાના છે. ઓકે? તો પછી છે ને તમે પહેલા ટીવી બંધ કરી દો, પછી હું તમને એના ક્વેશ્ચનના આન્સર. મેં ટીવી નો વોલ્યુમ ઓછો કરી દીધો. બોલો. નાઓ પહેલો ક્વેશ્ચન છે એવી કઈ વસ્તુ જેને આપણે ખાઈ બી શકીએ, પી બી શકીએ, જલાઈ બી શકીએ?
ખાઈ બી શકીએ, પી બી શકીએ જલાવી શકો. અને જલાઈ બી શકીએ. સળગાવી શકો બોલો. ઓ બાપ રે બાપ, કઈ વસ્તુ છે? તમને નહીં ખબર? વિચારો હવે એ જ બહુ બધું વિચારું. થોડું વિચારીને જવાબ આપો, સાચો પછી પકડશે કેવા. ચલો ચલો. અચ્છા ડેડી, એક વાત કહો. હા તમે બોલો. થોડા મોટા છો તો તમને તો ખબર જ હોવું જોઈએ કે તમે નાના હતા ત્યારે તમે તો સ્ટડી કર્યું જ હશે. હા, તો તમને ખબર નહીં કે ભૂલી ગયા? ભૂલી ગયા યાર, તમે યાદ તો કરાવો. એક બે ઓપ્શન ઓપ્શન્સ તો આપો. તમે આપો એને. તમે કઈ બોલો આમાં જે મગજમાં આવે. શું છે એવી વસ્તુ? હું ડેડીને ઓપ્શન ના આપું ને. મને તો આઈડિયા ના આવ્યો યાર. હા થોડું દિયા થોડું હિન્ટ આપ. સીથી સ્ટાર્ટ થાય, ગ્રીન કલરનું. હમ સીથી start થાય. ગ્રીન કલરનું શું હોય? ગ્રીન કે પછી બ્રાઉન? ગ્રીન ને બ્રાઉન બંને હોય. હા, બંને હોય. બોલો અને આપો. એના અંદરની મલાઈને આપણે ખાઈએ. ઓહો, નારિયેળ પાણી. હા, સહી પકડે હો. દિયા શાંતિથી બેસન કૂદકા ના મારે. નેક્સ્ટ ક્વેશ્ચન. જમ્પ ના. કઈ વસ્તુ છે? આ લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર? એવી કઈ વસ્તુ છે નાક ઉપર લટકીને કાન ખેંચે? નાક ઉપર લટકીને કાન ખેંચે. હા 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 હા, શરદી થઈ હોય તો? ના, મમ્મી બી આજ બોલી હતી પણ મમ્મીને કીધું કે આ આન્સર ના આવે. તો કેમ હા તો શું આવે યાર, શરદી થઈ હોય તો આપણને આમ? નહીં આપું? ના ના, મને હિન્ટ આપો યાર પ્લીઝ. યાર, આ વાળો તો તમારે બોલવો પડશે. પેલા વાળો મેં હિન્ટ આપી હતી. ના ના ના, મને નાની હિન્ટ તો આપો. એક નાની હિન્ટ આપી શકું કે એ સી થી ચાલુ થાય, જી થી બી ચાલુ થાય. ફ્રેન્ડ્સ, તમે સમજી ગયા? સી થી બી ચાલુ થાય અને જી થી બી ચાલુ થાય. એક મિનિટ કહું. ના એવું કહેવાનું નહીં. ચાર્જ નહીં કહું પછી હમણાં જ ખબર પડશે. એનો આન્સર આવે ડેડી જલ્દી ફટાફટ પાસ. કોઈ આઈડિયા જ નહીં આવતો. ચાલ હવે હિન્ટ આપ. એવી કઈ વસ્તુ જે છે? તમે રોજ પહેરો છો. હા, ઓફિસ પણ તું નીચે બેસ ને, નીચે બેસ. તમે ઓફિસ પહેરીને જાઓ, હું સ્કૂલમાં પહેરીને જાઉં. અને અરે નીચે બેસ, તું તો દેખાતી જ કપડાં. નથી. અરે ના, બંડી. પણ તું તો દેખાતી જ નથી. છે એક છે મને. શું છે? શું બીમારી છે મને જે મટતી જ નહીં? હમ. અરે એ બીમારી ના કહેવાય એને. ના, બીમારી નહીં છે. અચ્છા, ચશ્મા. ચશ્મા આવે. એ બીમારી કહેવાય મગજ. એ બધાનો હોય. તમને આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને થેન્ક યુ ફોર યુટ્યુબ ફેમિલી. 200 સબસ્ક્રાઈબર આજે અમારા ફિનિશ થઈ ગયા છે. તો થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. बाय बाय, मिलते हैं नेक्स्ट व्लॉग में.